નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 સન ટૂર એક્ટિવિટી 4 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4 સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા કે જે આપણે સૂર્યની જે કિરણો હોય છે એમાંથી જે આપણે ઇલેક્ટ્રિસિટી વીજળી કે પછી શક્તિ મેળવીએ છીએ એને આપણે સોલર એનર્જી કહી શકીએ, એટલે કે સૌર ઉર્જા. ચાલો આપણે સોલર એનર્જી વિશે અભ્યાસ કરીએ. In your science books, you have read about energy. તમે તમારી વિજ્ઞાનની પાઠ્યપુસ્તકમાંથી એનર્જી એટલે કે શક્તિ વિશે તમે વાંચેલું છે, ઉર્જા વિશે તમે વાંચેલું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમને ખબર છે સોલર એનર્જીનો મતલબ શું થાય છે? એટલે સોલર એનર્જી એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું કહે છે. અને તે શક્તિ ઉર્જા છે ક્યાંથી? તો ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી, સૂર્યની શક્તિ છે અથવા તો સૌર ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૂર્યથી કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમને ઓલરેડી ખબર જ હશે કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તમને ખબર જ હશે કે સન એ એક ચળકતો તારો છે. સ્ટાર એટલે તારો. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે કે પૃથ્વી અને અધર એટલે કે બીજા ગ્રહો તેની આજુબાજુ તેની ગોળ ગોળ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. અને આ છે આપણું સૂર્યમંડળ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં પછી જે સૂર્ય છે તે સામાન્ય રીતે સૌથી વધારે પ્રકાશિત હોય છે અથવા તો સૌથી વધારે પ્રકાશ આપે છે. That is why the Indian summer is extremely hot and long. અને આ જ કારણે જે ભારતનું ઉનાળો છે તે હોટ એટલે કે ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. મિત્રો, આપણને ખબર જ છે કે આપણે બધાને અનુભવ જ છે કે ઉનાળાનો જે સૂર્ય હોય તે કેવો પ્રકાશિત થાય છે, કેવી ગરમી પડે છે. વી ફીલ રેસ્ટલેસ ડરિંગ ધીસ સિઝન. આપણે આ સિઝનમાં, આ ઋતુમાં આપણે અશાંત, અસ્વસ્થ, બેચેની અનુભવીએ છીએ. આપણને થાકેલા જ રહેલા હોઈએ છીએ એવું આપણને લાગ્યા કરે. એટલે આપણને એવો અનુભવ થાય છે એમ. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત, જે શક્તિશાળી સનરેઝ સૂર્યના કિરણો હોય છે તેના કારણે આપણને ક્યારેક લૂ પણ લાગી જશે, સનસ્ટ્રોક પણ આપણને લાગી જાય છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ એટલે કે સાવચેતી રાખવી, રક્ષણ કરવું. આપણે આપણી જાતે જ કહેશે રક્ષણ કરી શકીએ છીએ એ ફ્રોમ ધ હાર્શ રેઝ. હાર્શ એટલે કે એકદમ કઠોર, નિષ્ઠુર, કર્કશ. રેઝ એટલે કે કિરણો. હોટ સમર સન, ગરમ સૂર્યના કિરણોથી આપણે આપણી જાતે કહેશે રક્ષણ મેળવી લઈએ છીએ. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્સ ફ્રોમ ધ સ્કોચિંગ હીટ. તેથી આપણે મેની વેઝ એટલે કે ઘણા રસ્તાઓ શોધી કાઢેલા છે આપણી જાતને રક્ષણ આપવા માટે.
આ જે સૂર્ય જે ઉનાળામાં વધારે જે તાપ આપે છે, વધારે કિરણો હોય છે, એના કારણે આપણે કહે છે આ જે સ્કોર્ચ એટલે કે બળતો ધગધગતા તાપથી આપણે બચવાના આપણે ઘણા બધા ઉપાયો પણ કહે છે શોધી કાઢેલા છે. Now we have found a way to use the hot sun rays of the sun. હવે આપણે રસ્તો શોધી કાઢ્યો છે કે હોટ રેઝ એટલે કે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આપણે રસ્તો પણ શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક એ શોધી કાઢેલું છે કે સનરેઝ એટલે કે સૂર્યના કિરણો જે છે તેને વીજળીમાં કેવી રીતે ફેરવવા, કન્વર્ટ એટલે કે ફેરવવું, એની રીત શોધી કાઢેલી છે. As you know, we need energy to run vehicles. કે તમને ખબર જ છે કે આપણને એનર્જી એટલે કે ઉર્જા, શક્તિની જરૂર પડે છે. શું કરવા માટે? સાધનો અથવા તો વાહનો ચલાવવા માટે. ટુ લાઇટ અવર હોમ્સ, આપણા ઘરમાં વીજળી લાઇટ એટલે કે વીજળી માટે. એન્ડ સ્ટ્રીટ, અને સ્ટ્રીટ એટલે કે ફળિયામાં. ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર, અને આપણા ટેલિવિઝન એટલે કે ટીવી સેટ અને કમ્પ્યુટર ચલાવવા માટે આપણને આ શક્તિની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. આપણે કહે છે અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ હેતુઓ હોય છે કે વીજળી જે હોય છે તેની અલગ અલગ વસ્તુઓને અલગ અલગ હેતુઓ માટે, પર્પઝ એટલે કે હેતુ માટે આપણે વીજળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ, અને એટલા માટે આપણે અલગ અલગ વેરિયસ એટલે કે અલગ અલગ સોર્સ એટલે કે સ્ત્રોત, અલગ અલગ સ્ત્રોતમાંથી આપણે આ શક્તિ ઉર્જા મેળવીએ છીએ. These sources are coal, petrol, water, wind and so on. અને આ સોર્સ કયા કયા છે? આ સ્ત્રોત આપણે જે વીજળી મેળવે છે તે કહે છે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને સો ઓન, અને ઘણા બધા એવા સ્ત્રોતો છે કે જેમાંથી આપણે વીજળી મેળવી શકીએ છીએ. Scientists have generated electricity from the sun rays. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ હવે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી મેળવવા માટે સનરેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી વીજળી મેળવવાની રીત શોધી કાઢેલી છે. ઇન ફેક્ટ, scientists believe that in warm country like India, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ એટલે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ પણ માની લીધું છે કે વાર્મ એટલે કે ગરમ દેશ, કે જે ગરમ દેશો છે એમાંથી, જેવા કે ઇન્ડિયા એટલે કે ભારત, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. જેમ કે ભારતમાં ગરમ કન્ટ્રી, ગરમ દેશ, જેમ કે આપણે ઇન્ડિયામાંથી મેજર સોર્સ એટલે કે મોટો સ્ત્રોત છે એનર્જી, સૂર્યમાંથી શક્તિ મેળવવાનો ભારત એ સૌથી મોટો કહેશે સ્ત્રોત છે. ડરિંગ રિસેન્ટ ટાઈમ્સ, અત્યારે હાલના સમય દરમિયાન, ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત. હાલના સમયમાં કહે છે ન્યુમેરસ એટલે કે ઘણા સંખ્યાબંધ પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ થાય છે. ક્યાં આગળ? તો ઇન ગુજરાતમાં ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. આ જે કુદરતી સ્ત્રોત છે વીજળી મેળવવા માટેનો, ઉર્જા મેળવવા માટેનો, તે આપણા ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે ઘણા બધા પ્રયોગો. The heat from the sun rays is utilized to produce electricity. The heat from the sun એટલે સૂર્યમાંથી જે ગરમી આવે છે, સૂર્યના કિરણોમાંથી, તેનો આપણે અલગ અલગ વસ્તુના ઉત્પાદન, પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. People have already started making use of solar cookers,
સોલર હીટર્સ એન્ડ સોલર બેટરીઝ ઇટીસી. એટલે કે લોકોએ હવે અત્યારે ચાલુ કરી દીધું છે. શેનો ઉપયોગ કરવાનો? તો સોલર કુકર, સોલર હીટર્સ, સોલર બેટરીઝ વગેરે. હેવ યુ નોટિસ્ડ ધ શાઇનિંગ glass like planets on the top of the multi-story building, hospitals, hotels, factories and offices? શું તમે ક્યારે કહેશે નોટિસ કરી છે કે શાઇનિંગ ચમકતા હોય એવું ગ્લાસ એટલે કે અમુક બિલ્ડિંગો અહીં લખેલું છે કે ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, એટલે ઊંચી બિલ્ડિંગ હોય, ઇમારત હોય, એની ઉપર તમે ક્યારેક કોઈ દિવસ કહેશે નોટિસ કર્યું છે કે ચમકતા ગ્લાસ હોય એ? હોસ્પિટલ્સ એટલે કે દવાખાના ઉપર, હોટલ્સ ઉપર, ફેક્ટરી અને ઓફિસ કાર્યાલયોમાં તમે ક્યારેક કહેશે આવું ચળકતું કશું જોયું છે? દે આર સોલર હીટર્સ, અને તે બધા છે સોલર હીટર. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. અને આ જે સાધન છે એ કે સોલર હીટર એ કલેક્ટ એટલે ભેગું કરે છે, સૂર્યના કિરણોમાંથી ઉર્જા એ ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ એનર્જી, આ ઉર્જા કે છે હીટ એટલે કે ગરમી, એમાં એ ફેરવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. અને આ જે આપણે સનરેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી જે આપણે એનર્જી શક્તિ મેળવીએ છીએ એનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે. ધીસ વોટર ધેન, અને આ પાણીથી આપણે ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ, એનો ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. સચ એઝ, જેમ કે બાથિંગ એટલે કે નાહવા માટે, કુકિંગ એટલે કે ખોરાક બનાવવા માટે, ક્લિનિંગ સાફ કરવા માટે, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે, અને ઘણું બધું, સો ઓન. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. અને આ જે આપણે એનર્જી મેળવીએ છીએ સૂર્યના કિરણોમાંથી, તેનાથી આપણે લાઇટ બલ્બ એટલે કે ગોળો હોય એ ચાલુ કરી શકીએ છીએ, પ્રકાશિત કરી શકીએ છીએ. ક્યાં આગળ? તો કહે છે આપણા ઘરમાં, કાર્યાલયમાં અને સ્ટ્રીટ એટલે કે ફળિયા એ પ્રકાશિત રાખે છે, પ્રકાશિત આપણે કર્યા છે. ધેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત where this source of energy is used to light up the street at night. કેટલાક ઘણા વિલેજ એટલે કે ગામડાઓમાં અને ઇન્ડસ્ટ્રી એટલે કે મોટી જે સંસ્થાઓ હોય છે કે સંસ્થાનિક કાર્યાલયો હોય છે એવા વિસ્તારોમાં ગુજરાતમાં કે આ સોર્સ ઓફ એનર્જી એટલે કે આ શક્તિની જે સ્ત્રોત છે તેનાથી રાત્રે આપણે કહે છે લાઇટ અપ ધ સ્ટ્રીટ, ફળિયાઓમાં એ આપણે લાઇટ કરી શકીએ છીએ આ સોલર એનર્જીના ઉપયોગથી. દસ આ રીતે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, અને આ રીતે કહે છે આપણે ફેરફાર કરતો એક રીત, ફેરફાર કરનાર જે છે તે આપણી જે અને હાર્ડવર્ક એટલે સખત કાર્યથી સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. અને વૈજ્ઞાનિકોએ છે તેને આપણે આ જે સાપ છે તેને વરદાનમાં ફેરવી લીધું છે. કોણે? વૈજ્ઞાનિકોએ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરીઝ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. મેન એટલે કે માણસોએ સાયન્સ અને ટેકનોલોજીની મદદથી, હેલ્પ એટલે કે મદદથી અને ડેવલપ્ડ વેરીઝ વેઝ ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે ટુ ઓફ પ્રોડ્યુસ એનર્જી, કે શક્તિ ઉર્જાનું ઉત્પાદન કેવી રીતે કરવું અલગ અલગ સ્ત્રોતોમાંથી.
ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. અને સન એટલે કે સૂર્ય જે છે તે ઉર્જા મેળવવા માટેનો વિપુલ ભરપૂર સમૃદ્ધ સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી કેન able to use solar energy and provide electricity to remote areas in our country. ચાલો આપણને આશા છે કે આ સોલર એનર્જીથી આપણે વીજળી મેળવીએ અને રિમોટ એરિયા એટલે કે અંતરિયાળ વિસ્તારોમાંથી આપણા દેશને પ્રકાશિત કરીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? અને આ જ આપણા એક આશાનું કિરણ છે. શું તે સાચું નથી? હવે આગળ જોઈએ. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, એટલે કે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. એ કોલમમાં બી કોલમ સાથે આપણે જોડવાનું છે. તો જોઈએ સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા કે સૌર ઉર્જા. તો એને લગતો સોલર એનર્જી એટલે એનો લગતું બીજો વાક્ય કયું છે? તો પાવર્ડ પ્રોડ્યુસ્ડ બાય ધ સન, કે આપણે જે શક્તિ સૂર્યમાંથી શક્તિ મેળવીએ છીએ તેને આપણે શું કહી શકીએ છીએ? સોલર એનર્જી. હવે છે સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. તો સૂર્યમંડળ આપણે કોને કહી શકીએ? તો સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ એરાઉન્ડ ધ સન, સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો, એને આપણે સૂર્યમંડળ કહી શકીએ. રેસ્ટલેસ એટલે કે અનઇઝી. અહીં આપણે જોઈએ છે કે રેસ્ટલેસનો અર્થ થશે અનઇઝી, તો અહીં આપણે આમ જોડીશું. હવે સનસ્ટ્રોક. તો સનસ્ટ્રોક માટે કયો શબ્દ આપણે વાક્ય વાપરીશું? તો ધ પર્સન્સ બોર્ન, છઠ્ઠું વાક્ય છે, ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધી સન, એટલે કે બીમાર પડી જઈએ. શા માટે આપણે? એનું કારણ છે કે વધારે પડતા સૂર્યના કિરણોથી આપણને જે બીમારી લાગે છે તેને આપણે સનસ્ટ્રોક કહી શકીએ, જેને આપણે લૂ લાગી એવું પણ કહી શકીએ. સ્કોર્ચ એટલે વધારે બળતો, દઝાડતો, તો એના માટે આપણે બર્નિંગ શબ્દનો ઉપયોગ કરીશું. સ્કોર્ચિંગને આપણે અહીં બર્નિંગ સુધી આમ જોડીશું. હવે ફોરેનર્સ એટલે કે વિદેશી કોને કહી શકાય? તો પર્સન બોર્ન ઇન બીંગ ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, તો બીજા દેશમાં જન્મેલું કે બીજા દેશમાંથી આપણા દેશમાં આવે એને આપણે ફોરેનર એટલે કે વિદેશી કહી શકીએ. કન્વર્ટેડ એટલે કે ફેરવવું, તો ચેન્જડ. તો આ રીતે આપણે આમ શબ્દો જોડી દઈશું. હવે આગળ જોઈએ. મેક ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું છે તે કહો. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટન્સ, અને જે ખોટું વાક્ય હોય તેને સુધારીને ફરીથી અહીં નીચે લખવાનું છે. તો જોઈએ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો સોલર એનર્જી છે કે સૂર્ય ઉર્જા તે બ્રાઇટ પ્લેનેટ એટલે કે એક પ્રકાશિત ગ્રહની શક્તિ છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ સન, એ સૂર્યમાંથી મળતી ઉર્જા છે. એ પ્લેનેટ એટલે કે ગ્રહમાંથી મળતી ઉર્જા નથી. એને આપણે સુધારીને અહીં લખીશું સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ સન. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૌર ઉર્જાથી આપણે આપણા ઘરને પ્રકાશિત કરી શકીએ છીએ. તો આ વાક્ય સાચું છે, તો આપણે અહીં લખીશું ટ્રુ. ત્રીજું વાક્ય છે, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણો છે તેને વીજળીમાં ફેરવી દીધા છે. તો આ વાક્ય ફોલ્સ એટલે કે ખોટું છે. કેમ? એને સુધારીને આપણે લખીશું કે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે વૈજ્ઞાનિકોએ સનરેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી જે મળતી ગરમી છે તેને વીજળીમાં ફેરવી છે, સૂર્યના કિરણોને વીજળીમાં ફેરવી નથી. એટલા માટે આપણે અહીં સુધારીને વાક્ય લખીશું
કે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. આપણે સૌર સૂર્યમાંથી મળતી જે ઉર્જા છે, શક્તિ છે, તેમાંથી આપણે ખોરાક રાંધી શકીએ છીએ. તો આ વાક્ય સાચું છે, માટે અહીં આપણે લખીશું ટ્રુ. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સન એકમાત્ર શક્તિ મેળવવાનું સ્ત્રોત છે, સૂર્ય છે. આ વાક્ય પણ ખોટું છે. કેમ? તો આપણે સુધારીને લખીશું કે ધેર આર મેની અધર સોર્સિસ ઓફ એનર્જી. સૂર્ય એટલો જે છે એ સ્ત્રોત નથી શક્તિ મેળવવા માટે. જેમ કે કોલસો, પેટ્રોલ, પવન અને પાણી. છઠ્ઠું વાક્ય છે ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. અને આ આપણને એક જ રસ્તો છે, આશાનું એક જ કિરણ છે કે સૂર્ય આપણી જે સમસ્યાઓ છે તેનું સોલ્યુશન કરી નાખશે. તો આ વાક્ય કેવું છે? સાચું છે, ટ્રુ. હવે આગળ જોઈએ આપણે. હિયર આર સમ સેન્ટેન્સ. અહીં કેટલાક વાક્યો આપેલા છે. રીડ ધેમ કેરફુલી. તેને કાળજીપૂર્વક વાંચો. ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. હવે આપણે જે આગળ સોલર એનર્જી વિશે વાંચ્યું તેમાંથી તેને લગતા અહીં શબ્દો લખવાના છે. તો ચાલો આપણે જોઈએ. યુ હેવ લર્ન્ડ એબાઉટ એનર્જી. તેને લગતો શબ્દ છે યુ હેવ રીડ એબાઉટ સોલર એનર્જી. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડરિંગ ધ સમર. In India, the sun usually shines very brightly. Scientists have started using sun rays in a new manner. We have found a new way to use the hot rays of the sun. People do not use the same type of energy for all kinds of works. So we make use of different kinds of energy for different purpose. In our country, we can use solar energy for almost every purpose. In a warm country like India, the sun can be major source of energy. Scientists have converted the problem into a hope. Scientists have turned the pain into blessing. તો મિત્રો આ રીતે આપણે સોલર સિસ્ટમ આપણે જે જોઈ એ પાઠમાંથી અહીં આપણે આ વાક્ય શોધીને લખવાના છે. મિત્રો કેવો લાગ્યો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.